સૌથી મોટી હસ્તીઓ મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહી છે। 22 જાન્યુઆરીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથ મહાકુંભમાં સ્નાન કર્યું। આજે ગૃહમંત્રી અમિત શાહે પણ મહાકુંભમાં દરમિયાન ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું છે। આ દરમિયાન તેમની સાથે અનેક સંતો પણ જોવા મળ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસીય પ્રવાસ માટે પ્રયાગરાજની મુલાકાતે છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શાહનું સ્વાગત કર્યું હતું। મહાકુંભમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર ધાર્મિક સ્નાન કરતી વખતે અમિત શાહ સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યોગ ગુરુ બાબા રામદેવ અને અનેક સંતો જોડાયા હતા। અને હવે 5 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રયાગરાજ પહોંચશે। 5 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી ત્રિવેણી સંગમમાં સ્નાન કરશે।